વડોદરામાં પાલિકાના અણઘડ વહીવટથી રસ્તાઓ પર પાણી ભરાયા, નાગરિકો પરેશાન। વડોદરા શહેરમાં પાલિકાના અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભર ઉનાળામાં શહેરના વડોદરા રોડ પર હાઈવે નજીક પાણી વિતરણ દરમિયાન વાલ્વની કામગીરી દરમિયાન થયેલી ભૂલના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। આ અણધાર્યા જળબંબાકારને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટના દરમિયાન પાણીના પ્રવાહને કારણે સમગ્ર માર્ગ અને આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું, જેનાથી વેપારીઓને નુકસાન થયું અને રોજિંદા વ્યવસાયમાં વિક્ષેપ પડ્યો। સ્થાનિક નાગરિકોએ પાલિકાના અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ તેમના રોજિંદા જીવનને પ્રભાવિત કરે છે। વડોદરા પાલિકાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તેમણે નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને પાણી વિતરણ પ્રક્રિયા દરમિયાન સાવચેતી રાખવામાં આવશે। સ્થાનિક નાગરિકોએ પાલિકાને અપીલ કરી છે કે તેઓ પાણી વિતરણ અને વાલ્વ કામગીરી દરમિયાન યોગ્ય આયોજન અને દેખરેખ રાખે, જેથી આવી અણધાર્યા જળબંબાકારની ઘટનાઓ ફરીથી ન બને અને નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે।